નમસ્કાર મિત્રો, મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। જી મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી મિત્રો, આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ફરી હિંસા ફાટી નીકળી, આખો દેશ બંધ। વિગતવાર વાત કરવામાં આવે તો બાંગ્લાદેશમાં શેખ હસીના પર આવતા મહત્વના ચુકાદા પહેલા દેશભરમાં ફરી હિંસા ફાટી નીકળી છે। ઢાકા સહિત અનેક શહેરોમાં તોડફોડ અને આગચાપીના ત્યારે બનાવો નોંધાયા છે। પરિસ્થિતિ ગંભીર બનતા હસીના પાર્ટી અવામી લીગે દેશવ્યાપી બંધની જાહેરાત કરી છે। તો મીડિયામાં અત્યારે મિત્રો વધુ વાત કરીએ તો હસીના પર 1400 હત્યા અને અપહરણના આરોપો ચલાવતા હોવાથી દેશભરમાં તણાવ જોવા મળી રહ્યો છે। સુરક્ષા વધારવા એરપોર્ટ અને મુખ્ય સ્થળોને વધારવાના મુખ્ય ત્યારે પોલીસે આર્મી પણ તૈનાત કરી છે। જી મિત્રો, અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।